ખેર અસ્વસ્થામાં ને છોડી મૂકે, બદલો લેવા અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર છોડાવે છે, 5 બાણ મારે છે એ પાંડવોને, અને પાંડવોને મારવા માટે એક બ્રહ્માસ્ત્ર ચડાવે છે. કુંતા છે એ બધા ઊભા હોય, અને કુંતા જ્યારે ઊભા હોય એની પુત્રવધુને, એની પુત્રવધુ જ્યારે ઉત્તરા બેઠી હોય અને એના ગર્ભની અંદર પરીક્ષિત રાજા હોય છે, એના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર છોડે છે, અને જ્યાં બ્રહ્માસ્ત્ર છોડે છે ને, અને સીધે સીધા કઈ એકેય પાસે નથી જાતા. કોણ? પરીક્ષિતના માતુશ્રી. કોઈ પાસે ન જાય, પાહી પાહી કહીને શ્યામ પાસે જાય છે. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગત્પતે નાન્યો ત્વદ ભયાનાથ યત્ર મૃત્યો પરસ્પરમ. ભગવાન પાસે પાહી પાહી ભગવાન પાસે જાય, ભગવાનનું શરણ ગ્રહણ કરે છે. ત્યારે પૂછે છે, ભગવાન રક્ષા તો કરે છે, પરીક્ષિતના ગર્ભમાં ભગવાન ઉતરે અને રક્ષા કરે છે, અને પૂછે છે કે આ રક્ષા તો થઈ ગઈ, પણ મારે એક પ્રશ્ન કરવો જ તને. તો બોલો ને, શું છે મહારાજ? તો કહે છે કે અહીંયા મેં જોયું છે કે જ્યારે આ બ્રહ્માસ્ત્ર તારી પાસે આવતા હતા ત્યારે તારી બાજુમાં તારી સાસુ અને તારી સાસુનાય સાસુ હતા. તારા તો સાસુ હતા, પણ તારા સાસુનાય સાસુ હતા. તો એના પાસે નો ગઈ મારી પાસે કેમ આવી પાહી પાહી કરીને? તો મારી પાસે કેમ આવી? તો કે મારી સાસુનો જીવનનો અનુભવ મને કીધો, અને એના ઉપરથી મેં શીખી લીધું કેમ જીવન જીવાય, એટલે મારે ક્યાંય ભટકવું ન પડે, સીધા ચરણમાં આવી ગઈ. આનો 2 અર્થ છે કે દરેક વહુ એના સાસુ પાસે અનુભવથી શીખી લેવું, અને દરેક સાસુએ પોતાનો અનુભવ પોતાની વહુને કહી દેવો. કેવો અનુભવ? કારણ કે જ્યારે આખા સભામાં દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે એ દ્રૌપદી પેલા ભગવાન પાસે નથી ગઈ, પેલા બધાય પાસે સન્યાસ સંસારીના બધાય પાસે પગ જોડ્યા, હાથ જોડ્યા, તમે મારી રક્ષા કરો, તમે તમે જ્યારે બધે નિરાશા, અરે પોતાના દાંત ઉપર ભરોસો રાખ્યો તો ત્યાં લગી તો છેલ્લે એક થોડુંક વસ્ત્ર હતું અને દાંતમાં ચોટાડ્યું, ત્યાંય ભગવાન નહોતા આવ્યા. એક દાંત પાસે કાકેના દાંત ઉપર ભરોસો હતો તોય ભગવાન ન આવ્યા, અને છેલ્લે દાંત ઉપર ભરોસો મૂકી દીધો, છોડી દીધો, અને દાંત એનો છોડ્યો, એ છેડો છોડ્યો, અને પછી આંખ બંધ કરીને હાથ ઊંચા કરી અને કીધું કે મારી લાજ હવે કોઈ ન બચાવી, હવે શ્યામ સુંદર તારા સિવાય કોઈ ન બચાવી શકે. અને હાથ જોડ્યા ત્યાં તો મારો હાય ભગવાન દ્વારકા વાળો આવી. તો આ દ્રૌપદી એવું નથી, આપણે દ્રૌપદી છીએ, આપણું એમ જ છે. આપણે પેલા ભગવાન પાસે ન જાય, થાય એટલું બધું કરી લે, બધાય પાસે જાય, ઓના પાસે જાય, આ બચાવે ને આ કરી લે ને આ કરી લે ને આમ કરે ઓલું થાય. છેલ્લે એ માણાના પગ પકડીને થાકી જાય ને, પણ છતાંય કોઈ માણા ધ્યાન ન દે ને ત્યારે ભગવાનના શરણે જાવું. અરે આ શીખવું હોય તો ઉતરા પાસે જાવું, માણા પાસે જઈને કાંઈ માણા નહીં આપી દે, જેના તેના પગમાં પડીને રડવું નથી મારા વાલા. આહુણા તો દ્વારકાધીશના ચરણમાં પડી જાય, મારો દ્વારકા વાળો તમારું કામ કરી દે સાહેબ. છેલ્લે કોઈ કામ નહીં આવે, યાદ રાખજો. આ જ દ્વારકા વાળો છે, અનુભૂતિ થાય એની વાત છે. છેલ્લે માનવાનું તો આજ હકીકત છે ને આજ સાચું છે. તો સુખ દુઃખ તો આવવાના છે સાહેબ મારા વાલા. સુખ દુઃખમાં શું કરવું જોઈએ? સુખ આવે ભલે છલકવું નથી, દર્દ આવે ભલે પાછા પડવું નથી, સુખ દુઃખમાં રહું સ્થિર ક્ષમતા ધરી, પ્રભુ તારો છું તેથી ડગમગવું નથી.